જિલ્લામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની નિસ્વાર્થ સેવા માટે જાણીતા સેવાયજ્ઞ સમિતિએ ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી એક મહિલાને નવજીવન બક્ષ્યું છે. આ કરુણ ઘટના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંદાળા ગામની છે, જ્યાં રેશમા દેવી પૂજક નામની મહિલા પર અંદાજિત 1.5 વર્ષ પહેલા દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. રેલવે અકસ્માતમાં પતિનું અવસાન થયા બાદ તેની સાસુ બાળકને લઈ વતન જતી રહી હતી. બાળકને પરત મેળવવાના તેના તમામ પ્રયત્નો નિષ્ફળ જતા માનસિક હતાશામાં રેશમાએ મનમાં લાગ્યા હોવાથી એસિડ પી લીધો હતો. તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી, જ્યાં એસિડના કારણે તેની અન્નનળી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ખાસ કરીને તેની ગળાની અન્નનળી એટલી હદે સંકોચાઈ ગઈ હતી કે તે કોઈ પણ વસ્તુ ખાઈ કે ગળી શકતી ન હતી. આ પરિસ્થિતિમાં તે લગભગ 4 મહિના સુધી માત્ર ગ્લુકોઝના બોટલો પર જ નિર્ભર રહેવા મજબૂર બની હતી. ત્યારબાદ રેશમા સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ પાસે પોતાની વ્યથા લઈને આવી. રાકેશ ભટ્ટે તત્કાળ તેમની મદદનું બીડું ઝડપી પ્રથમ ભરૂચમાં એક સર્જરી કરાવી, જેના પરિણામે તે પાણી, દૂધ અને અન્ય લિક્વિડ વસ્તુઓ લેતી થઈ શકી. જોકે અન્ય લોકોને બધી વસ્તુઓ આરોગતા જોઈને રડતા રડતા રેશમાએ રાકેશ ભટ્ટ સમક્ષ બધું ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. મહિલાની પીડા જોઈને સેવાયજ્ઞ સમિતિએ વધુ એક માનવતાવાદી પગલું ભર્યું અને તેને સુરત ખાતેની ખાનગી હોસ્પિટલમાં ઇસોફગસ સ્કિનિંગ ગ્રાફ્ટિંગ પાઇપિંગ નામની અત્યંત જટિલ અન્નનળી અને પેટની સર્જરી કરાવી. સેવાયજ્ઞ સમિતિના અથાગ પ્રયત્નો અને સહાયના કારણે આજે રેશમા દેવી પૂજક સફળ સર્જરી બાદ તમામ ભોજન આરોગી રહી છે અને સ્વસ્થ તેમજ સંતોષકારક જીવન જીવી રહી છે. આ સેવા કાર્ય ફરી એકવાર પુરવાર કર્યું છે કે સેવાયજ્ઞ સમિતિ ગરીબ અને પીડિતો માટે પુનઃ નવજીવન આપનારી એક સંસ્થા છે. મારું નામ રેશમા. મને ખવાતું નહોતું, અનાજ ન જતું, પાણી નહોતું જતું, તો મેં સિવિલમાં દાખલ હતી. તો મને કોઈ એવું કીધું કે સેવાયતમાં જા, તને રાકેશ સાહેબે મને ઓપરેશન કરાવી નતા. મારું ઓપરેશન હારું થયું, મેં બધું જ ખાવ પીવું છું. શા કારણથી તારાથી ખવાતું પીવું શું કરેલું તે મારા છોકરાને મારા સાસુ લોકો લઈ તો મેં ગુસ્સાના મારે એસિડ પી ગઈ હતી. તો મારી પાણી, દૂધ કશું નતું જાતું, અનાજ નતું જાતું. તો મને સિવિલમાં મેં દાખલ થઈને બાટલા ચડાવતા હતા. બાટલા ઉપર સારું રહેલું. પછી મારી અનાજ પાને મેં સેવાયતમાં આવી તો મને રાકેશ સાહેબે મને ઓપરેશન કરીને મને ત્યાં બધું ખબર પીવાય છે. હું રાકેશ ભટ્ટ, સેવાયજ્ઞ સમિતિ. મારી બાજુમાં જે બેન બેઠા છે એ રેશમાબેન દેવી પૂજક. એ આજથી 6 મહિના પહેલા એમના પતિ કઈ ગાડી નીચે આવીને એક્સપાયર થઈ ગયા હતા અને એમનો છોકરો એમની સાસુ લઈને જતા રહ્યા હતા. એટલે ડિપ્રેશન કંઈ આવી ગયું હશે અને પોતે એસિડ ગટગટ આવી ગયેલા. હવે એસિડ ગટગટ આવી ગયા પછી બી એ પોતે જીવિત રહ્યા અને હવે શું થયું હતું કે અન્નનળીને બધું બ્લોક થઈ જવાથી એમને શરીરમાં અન્નનો દાણો કે પાણી પણ જતું નહોતું. તો 4 થી 5 મહિના સુધી એમને બાટલા ચડાવી અને પોતે સર્વાઈવ રહ્યા. પણ પછી શું થતું હતું કે હવે શરીરમાં કંઈ જ ન પ્રોટીન કે આવું તેવું જાય એટલે છેલ્લે પછી એમને સિવિલમાંથી અમને મારી પાસે અહીંયા સેવાયજ્ઞ સમિતિમાં મોકલ્યા કે ભાઈ અહીંયા ગાડી તમને આશરો મળશે. અહીં આવ્યા, અમે એમની પરિસ્થિતિ જોઈ અને એમને અહીંયા ગાડી ભરૂચમાં એન્ડોસ્કોપિક સર્જરી અમે કરાવી અને લગભગ 2 mm જેટલું એમને અન્નનળીમાંથી ખાવાનું પસાર થઈ શકે એવું હોલ પાડી આપ્યું. તો તેમાંથી એમને જ્યુસ, મગનું પાણી, પછી મોડી દાળ, એવું પાણી, બધું એવા ખોરાક એમને અમે 2 મહિના સુધી આપ્યા અને એમને હવે ધીરે ધીરે સારું થવા માંડ્યું હતું. પરંતુ એક દિવસે બેન પાછા બિચારા રડતા હતા. મને કે આ બીજા બધા લોકો કેટલું સરસ ફરસાણ ને મીઠાઈ ને બધું ખાઈ શકે છે, કડક વસ્તુ મારથી ખવાતી નથી, તો કંઈક કરો. એટલે અમે પાછી સુરત તપાસ કરી અને સુરત એમની સર્જરી કરાવવા માટે અમે લઈ ગયા અને સુરતમાં એમની સર્જરી ગળાની કરવામાં આવી અને પેટની પણ અંદરની સર્જરી કરવામાં આવી જ્યાં ડેમેજ હતું ત્યાં. તો આજે એ પોતે સાજા થઈ ગયા છે અને તમામ વસ્તુ આપો તે એ પોતે ખાઈ શકે છે. તો આ રીતે આ એક રેશમાબેનનું ખરેખર એક સાચું ઉદાહરણ છે કે આવા ઘણા લોકો સેવાયજ્ઞમાં આવે છે અને સેવાયજ્ઞ એમને મદદ કરે છે. અને ખાસ તો GNFCની નારદેશ જે સંસ્થા છે તે પણ આવા બધા ઓપરેશનોમાં અમને ઘણીવાર મદદ કરતી હોય છે. તો આ રેશમાબેન આજે ખુશ છે અને પોતાના છોકરા સાથે એમની જિંદગી જીવે છે.